હેલો ફ્રેન્ડ્સ, આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો જોતા હતા. એ આલ્કોહોલ, ફિનોલ, ઇથર સંયોજનોની અંદર આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ. એ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે છે કે એના અલગ અલગ ભાગ પાડ્યા છે. જેની અંદર પ્રથમ જે છે કે OH બંધ તૂટવાની થતી પ્રક્રિયા. તો OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાની અંદર જે છે કે આપણે એની એસિડિકતા સાબિત કરી શકાય છે. તો એના માટે જે છે કે આપણે આગળ બે પ્રક્રિયા જોઈ ગયા છીએ. જેમ કે આપણે એક ધાતુ સાથેની પ્રક્રિયા જોઈ ગયા, તો આલ્કોહોલ સંયોજનોની ધાતુ સાથેની પ્રક્રિયા આપણે જોઈ ગયા. ત્યારબાદ જે છે કે આપણે એની જે છે કે બેઝ સાથેની પ્રક્રિયા જોઈ ગયા. બંને પ્રક્રિયાઓને આધારે એ સાબિત થાય છે કે આલ્કોહોલ એસિડિક સ્વભાવ ધરાવે છે. તો એવી જ રીતે આપણે અહીંયા આગળથી આલ્કોહોલ એસિડિક સ્વભાવ ધરાવતો હોય તો આલ્કોહોલ અને ફિનોલની પાણી સાથે પ્રક્રિયા કરીએ, અને જો પાણી સાથે પ્રક્રિયા કરતા H3O+ આયન છૂટો પડતો હોય તો સંયોજન એસિડિક સ્વભાવ ધરાવે છે. તો તેમ આપણે કહી શકાય. તો આલ્કોહોલ સંયોજનની પાણી સાથે પ્રક્રિયા કરો, H2O સાથે પ્રક્રિયા કરો, તો અહીંયા આગળથી H આયન છૂટો પડે છે અને પાણીના અણુ સાથે જોડાઈ જાય છે. તો RO- બને છે અને અહીંયા આગળ H3O+ આયન બને છે. તો RO- એટલે આલ્કોક્સાઇડ જે છે કે આયન બને છે. તો આપણને અહીંયા આગળથી આલ્કોક્સાઇડ બની જાય છે, આલ્કોક્સાઇડનો એકમ બની જાય છે અને H3O+ આયન છૂટો પડે છે. એટલે મતલબ આ સંયોજન કેવો છે? એસિડિક સ્વભાવ ધરાવે છે. તો તેમ આપણે અહીંથી કહી શકાય. એવી જ રીતે જો આપણે ફિનોલની પ્રક્રિયા કરીએ તો ફિનોલ લઈ લઈએ આપણે, અને આ ફિનોલની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો પાણી સાથે પ્રક્રિયા કરતા ફિનોક્સાઇડ આયન બનશે O-, H જે છે કે અહીંયા આગળ જતો રહેશે, આ બંધ તૂટી જશે અને આપણને અહીંયા આગળથી બની જશે H3O+, ફિનોક્સાઇડ. તો આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ મળે, બંનેની અંદર આપણને H3O+ આયન છૂટો પડે છે. તો બંને ઉપરથી આપણે એમ કહી શકાય કે બંને કેવા છે? એસિડિક સ્વભાવ ધરાવે છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે આ બંને પ્રક્રિયા જે છે કે એ રિવર્સિબલ હોય છે. કે હવે આપણો જે છે કે મેઇન પ્રશ્ન એ છે કે હવે અહીંયાથી આ એસિડિક સ્વભાવ તો ધરાવે છે, એ સાબિત થઈ ગયું કે બંને પાણી સાથે પ્રક્રિયા કરતા H3O+ આયન છૂટો કરે છે. તો મતલબ આ બંને કેવા છે? એસિડિક સ્વભાવ ધરાવે છે. તો બંને એસિડિક છે. તો બંને એસિડિક સ્વભાવ ધરાવે છે. તો કોની એસિડિકતા વધારે અને કોની એસિડિકતા ઓછી, તો તે આપણે અહીંયા આગળથી ગણવા પડશે. તો આપણે અહીંયા આગળથી બંનેમાંથી કોની એસિડિકતા વધારે આવશે, કોની એસિડિકતા ઓછી આવશે, તો એના આધારે આપણે અહીંયા આગળથી એની પ્રબળતા માપવી પડે. તો એ પ્રબળતા જે છે કે એના બંધારણ ઉપર બી આધારિત હોય છે. એ બંધારણની અંદર આપણે જે છે કે હવે એના બંધારણને આધારે એસિડિકતામાં શું ફેરફાર થાય છે એ જોઈએ. હવે અહીંયા આગળથી જે સંયોજન H+ આયનને જલ્દી રિમૂવ કરે, જેટલો જલ્દી H+ આયનને રિમૂવ કરે એટલી જ એની એસિડિકતા કેવી હોય છે? વધારે હોય છે. હવે આપણે અહીંયા આગળથી આ બંને પ્રક્રિયા કેવી છે? રિવર્સિબલ છે. તો આલ્કોહોલની પાણી સાથે પ્રક્રિયા કરતા RO- બને છે ને H3O+ આયન બને, એ ફરી પાછો RO- સાથે જોડાઈને આલ્કોહોલ અને પાણી બનાવી દે. એવી જ રીતે ફિનોલ પાણી સાથે પ્રક્રિયા કરીને ફિનોક્સાઇડ આયન બને, H3O+ આયન છૂટો પડે, ફરી પાછો આની સાથે જોડાઈને આ બનાવી દે. પરંતુ આ બંને પ્રક્રિયામાં ફરક છે. બંને પ્રક્રિયામાં ફરક એ છે કે અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું સંસ્પદન નથી. જ્યારે ફિનોક્સાઇડની અંદર ટોટલ 5 સંસ્પદનીય બંધારણ આપણને જોવા મળે છે. તો આપણે અહીંયા આગળ જેનું સંસ્પદન થતું હોય છે, તો આપણે જે એરોબેન્ઝીનના જે સંસ્પદન થાય છે તો એ સંસ્પદન આપણે અહીંયા આગળથી જોવા મળતા હોય છે. તો એના 5 સંસ્પદનીય બંધારણ. તો હવે અહીંયા આગળથી જે સંસ્પદનની ઘટના છે, તો અહીંયા આગળથી પહેલા કયો છે? તો O અને H છે, ફિનોલ, અને 3 દ્વિબંધ છે. તો આ આપણો અહીંયા આગળથી ફિનોલ છે. હવે આ ફિનોલની અંદર શું થશે? તો એના સંસ્પદન થાય છે. તો એ સંસ્પદન દરમિયાન અહીંયા આગળથી કઈ ઘટના બને છે? તો પહેલા તો અહીંયાથી જો H+ આયન રિમૂવ થાય તો H+ આયન રિમૂવ થઈ જશે. તો એના હિસાબે જે છે કે કેવો બની જશે? તો અહીંયા આગળથી O- બની જશે. તો H+ આયન રિમૂવ થઈ જાય તો એના હિસાબે O- બની જશે. એટલે આપણે અહીંયા આગળ ફિનોક્સાઇડ લઈ લઈએ. તો અહીંયા આગળથી આ ફિનોક્સાઇડ થઈ ગયો, આ માઈનસ આયન થઈ ગયો. તો હાઇડ્રોજન અહીંયા આગળથી શું થઈ ગયો છે? રિમૂવ થઈ ગયો છે. અને આપણને કયો સંયોજન બની ગયો છે? ફિનોક્સાઇડ બની ગયો છે. હવે આ ફિનોક્સાઇડની અંદર શું થશે? તો ઉપરના જે 2 ઇલેક્ટ્રોનની જોડ છે, 3 જોડમાંથી એક જોડ જે છે કે અહીંયા બંધમાં આપી દેશે.
હવે જો અહીંયા આગળ બંધમાં આપી દે તો અહીંયા આગળ કયો બંધ બની જશે? સિંગલ બોન્ડમાંથી ડબલ બોન્ડમાં રૂપાંતર પામી જશે. તો ડબલ બોન્ડ પામી જાય તો કાર્બનની ચાર સંયોજકતા પૂરી થઈ ગઈ. તો આ પાઈ ઇલેક્ટ્રોન ને ક્યાં જશે? તો આ પાઈ ઇલેક્ટ્રોન આગળના કાર્બન પર ટ્રાન્સફર થઈ જશે. તો બંને પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે ઓર્થો સ્થાન પર. તો બંને પાઈ ઇલેક્ટ્રોન અહીંયાથી ટ્રાન્સફર થઈને અહીંયા આવી જશે. તો બાકીના બે બંધ કેવા રહેશે? તો એમના એમ રહેશે અને O. તો અહીંયા આગળથી ઓક્સિજન કેવો થઈ જશે? તો આ ઓક્સિજન અહીંયાથી ડબલ બોન્ડ O થઈ જશે. હવે જે છે કે આ પાઈ ઇલેક્ટ્રોન જે છે કે અહીંયા આગળ સ્ટેબલ નહીં રહેશે કે બાજુના કાર્બનને ઇલેક્ટ્રોન આપશે. તો અહીંના જે પાઈ ઇલેક્ટ્રોન છે અહીંયાથી કયા સ્થાન ઉપર આવી જશે? પેરાના સ્થાન ઉપર. તો અહીંયા આગળથી પાઈ ઇલેક્ટ્રોન જે છે કે બંને પેરાના સ્થાન ઉપર આવી જશે. તો આ પેરા સ્થાન ઉપર. તો અહીંયા આગળ જે પાઈ ઇલેક્ટ્રોન અહીંયા બંધમાં આવે છે તો અહીંયા બંધ બનાવી દેશે. બાકીનું સ્ટ્રક્ચર એમના એમ. તો આ રીતના અહીંયા આગળથી બંધારણ જોવા મળે. એવી જ રીતે હજી આગળ જશે તો આ પાઈ ઇલેક્ટ્રોન જે છે કે અહીંયા બંધમાં જતા રહેશે. તો બંધના જે છે કે અહીંયા આગળથી ઇલેક્ટ્રોનમાં આવી જશે. તો ઇલેક્ટ્રોનમાં આવી ગયા અને અહીંયા આગળ શું થઈ જશે? બંધ બની જશે. બાકીનું સ્ટ્રક્ચર જેમ છે એમને. ફરી પાછા જે છે કે આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો આ જે છે કે ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જતા રહેશે. તો અહીંયા આગળથી સિંગલ બોન્ડ O અને માઇનસ અને ફરી પાછું સ્ટ્રક્ચર ચાલુ થઈ જશે આ રીતે. તો આ રીતે અહીંયા આગળથી ઇલેક્ટ્રોન જે છે કે અહીંયાથી 5 જે છે કે સંસ્પંદનીય બંધારણ ધરાવે છે કે જેની અંદર આ જે છે કે આ સ્થાન કયું છે? તો ઓર્થો, આમાં પેરા અને આમાં ઓર્થો. તો ઇલેક્ટ્રોન યુગ્મની જે જોડ છે એ કયા સ્થાન ઉપર ગોઠવણી પામેલી છે? તો ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાન ઉપર ગોઠવણી પામેલી છે. તો જેના કારણે ઇલેક્ટ્રોન જે છે કે અહીંયા આગળથી 5 અલગ અલગ જે છે કે સ્ટ્રક્ચર જે છે કે એના સંસ્પંદન સ્ટ્રક્ચર તેની અંદર રોટેશન પામે છે. તો અહીંયા આગળથી આલ્કોહોલની અંદર પાણી સાથે પ્રક્રિયા કરતા RO- બને તો H2O છૂટો પડ્યો. એ ફરી પાછા આની સાથે જોડાઈને ફરી પાછો આ સંયોજન બની ગયો. પરંતુ ફિનોલની અંદર પાણી સાથે પ્રક્રિયા કરતા ફિનોક્સાઇડ આયન બને છે અને H3O+ આયન છૂટો પડે છે. અને આ જે છે કે ઇલેક્ટ્રોન, અહીંનો જે ઇલેક્ટ્રોન છે એ 5 સંસ્પંદનીય બંધારણ કરવા રોટેશન પામે છે. તો અહીંયા આગળથી ઇલેક્ટ્રોન રોટેશન પામવાનું ચાલુ કરે તો ત્યાં સુધી જ્યાં સુધી આ ઇલેક્ટ્રોન, આના ઇલેક્ટ્રોન ફરીને પાછા આની પાસે નહીં આવે, તો આની પાસે નહીં આવે ત્યાં સુધી H3O+ આયન દ્રાવણમાં પડ્યો રહેશે. તો દ્રાવણમાં H3O+ આયન આ વધુ સમય સુધી રહે છે. જ્યારે આમાં તરત જ રિવર્સિબલ પ્રક્રિયા થઈ ગઈ હતી, જ્યારે આની અંદર તરત જ રિવર્સિબલ નથી થઈ જતી. અહીંયા આગળથી જ્યારે H3O+ આયન છૂટો પડે તો ત્યારે આના ઇલેક્ટ્રોન સંસ્પંદન બંધારણમાં રોટેશન પામે છે આવી રીતે 5 સ્ટેપમાં અને પછી H3O+ આયન સાથે જોડાઈને પછી રિવર્સ કરી શકે. તો H3O+ આયન જે છે કે ફિનોક્સાઇડ આયન જ્યારે બને છે તો ત્યારે વધુ સમય સુધી દ્રાવણમાં H3O+ ના ફોર્મમાં પડ્યો રહે છે. તો જેના કારણે એની એસિડિકતા આલ્કોહોલ કરતા વધારે જોવા મળે છે. તો આપણે આના ઉપરથી એમ કહી શકાય કે આલ્કોહોલની એસિડિકતા કરતા ફિનોલની એસિડિકતા કેવી છે? વધારે. આલ્કોહોલની એસિડિકતા કરતા ફિનોલની એસિડિકતા આપણને કેવી જોવા મળે છે? વધારે જોવા મળે. તો એની જે છે કે એસિડિકતા વધારે મળવાનું કારણ શું છે? કે આલ્કોહોલની અંદર કોઈ સંસ્પંદનીય બંધારણ જોવા મળતા નથી. જ્યારે ફિનોક્સાઇડની અંદર જે છે કે ફિનોલમાંથી જે ફિનોક્સાઇડ બને છે તેની અંદર 5 સંસ્પંદનીય બંધારણ છે. એટલે કે ફિનોલની અંદર 5 સંસ્પંદનીય બંધારણ હોવાને કારણે તેની અંદર જે છે કે આપણને અહીંયા આગળથી એની એસિડિકતા આલ્કોહોલની કમ્પેરિઝનમાં વધારે જોવા મળતી હોય છે. તો આ રીતે આપણે એની જે છે કે એસિડિકતા લખી શકાય છે. હવે એસિડિકતાની પ્રબળતા માપવી છે આપણે કે કોની પ્રબળતા વધારે અને કોની પ્રબળતા ઓછી. તો પ્રબળતા માપવા માટે આપણે અહીંયા આગળથી Ka નું મૂલ્ય ફાઇન્ડ કરતા હોઈએ છીએ અને એ Ka ની વેલ્યુને આધારે એસિડિકતા વધુ છે કે ઓછી છે તે આપણે અહીંયા આગળથી લખી શકતા હોઈએ છીએ. તો આલ્કોહોલ અને ફિનોલ બંને માટે આપણે જે છે કે અહીંયાથી Ka ની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો એનો સિરીઝ બનાવીશું અને એ સિરીઝને આધારે આપણે અહીંયા આગળથી કહી શકીશું કે કોની એસિડિકતા વધારે છે અને કોની એસિડિકતા ઓછી છે. તો આલ્કોહોલ અને ફિનોલ માટે જે છે કે આપણે K નું મૂલ્ય ફાઇન્ડ કરીએ તો K બરાબર શું થશે? નિપજની સાંદ્રતા RO- અથવા ફિનોક્સાઇડ હતો ARO- અને H3O+ ભાગ્યા ROH. K વેલ્યુ અંદર ઇનપુટ થઈ ગઈ H2O ની વેલ્યુ. તો
નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, તો આ બે નિપજ છે આપણી, તો આ બે નિપજ અને પ્રક્રિયકમાં ROH H2O કોન્સ્ટન્ટ હોય એટલે આને આપણે હટાવી દીધું. K બરાબર અહીંયા આગળથી આ રીતે અહીંયા આગળથી આપણે K ની વેલ્યુ શોધી શકાય છે. ધોરણ 11 માં સમતુલનના ચેપ્ટરમાં તમે આ કરેલું છે. તો સમતુલન અચળાંક Ka સાબિત કરી શકાય, એટલે એસિડનો સમતુલન અચળાંક જે છે તો આપણે Ka આ રીતે સાબિત કરી શકાય. તો નિર્બળ એસિડ માટે આ સાબિત થાય છે. તો નિર્બળ એસિડ માટે આપણે આ રીતે પ્રક્રિયા કરી શકાય. રિવર્સિબલ પ્રક્રિયા હોય તો જ શક્ય છે. પ્રબળ એસિડ માટે આ શક્ય નથી, કેમ કે પ્રબળ એસિડમાં તો સંપૂર્ણ આયનીકરણ થઈ જાય. તો નિર્બળ એસિડ માટે આ કરી શકાય છે. તો નિર્બળ એસિડની અંદર આપણે Ka ની વેલ્યુ આ રીતે શોધી શકતા હોય. Ka ને ઉપરથી આપણે log શોધી શકાય કે log pK શોધી શકાય છે. pKa બરાબર માઈનસ log K. pKa બરાબર માઈનસ log K. તો એક આ સૂત્ર મૂકી શકાય. તો જે Ka ની સાંદ્રતાને આધારે આપણે બધી સાંદ્રતાને આધારે Ka ની જે કિંમત મળશે એ આ સૂત્રમાં મૂકેલી આપણને શું મળી જાય? pKa મળી જાય છે. તો આ જે છે કે બધી વસ્તુને આધારે એમ કહી શકાય કે જો K ની વેલ્યુ વધે તેમ pKa ની વેલ્યુમાં શું થાય? ઘટાડો થાય. Ka જેમ વધશે તેમ pKa કેમ થઈ જશે? ઘટી જશે. વચ્ચે શું છે? માઈનસ. તો K ની વેલ્યુ જેમ વધે તેમ pKa ની વેલ્યુ ઘટે અને એસિડિકતામાં શું થશે? વધારો. તો એસિડિકતા શું થાય છે? વધે છે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આના આધારે આપણે અહીંયા આગળથી સિરીઝ બનાવવાની છે. જો તમને કોઈ દાખલાની અંદર વેલ્યુ આપવામાં આવી હોય ને સિરીઝ બનાવવાની, તો આ રીતે બનાવી શકાય. અથવા જે છે કે બીજા નિયમો છે તો એ નિયમોને આધારે બી આપણે એસિડિકતાની સિરીઝ બનાવી શકાય છે. તો Ka ની સાંદ્રતાને આધારે આપણે જો બનાવવી હોય તો Ka ની સાંદ્રતા જેમ વધારે તેમ એસિડિકતા વધારે, pKa ની વેલ્યુ જેમ ઓછી તેમ એસિડિકતા વધુ. તો એ રીતે આપણે અહીંયા આગળથી લખી શકાય. તો K ની વેલ્યુ જેટલી વધારે આવશે એટલી એસિડિકતા વધારે આવશે. pKa ની વેલ્યુ જેટલી ઓછી આવશે એટલી જ એની એસિડિકતા કેવી આવશે? વધારે આવશે. તો આ રીતે જે છે કે એની સાંદ્રતાને આધારે એના K ના pKa ના વેલ્યુને આપણે અહીંયાથી કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. હવે આ K ના વેલ્યુ pKa ના વેલ્યુ ક્યારે વધારે આવશે ક્યારે ઓછા આવશે, તો એના માટે અલગ અલગ પ્રકારના નિયમો છે. એની સાથે જોડાતા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ, તો એના આધારે અલગ અલગ પ્રકારના નિયમો છે. એ નિયમોને આધારે આખી જે છે કે એની સિરીઝ બનાવવા માટે આપણા માટે સહેલું પડી જાય છે. આપણી જોડે જો Ka કે pKa ની વેલ્યુ ના જાણતા હોઈએ તો તેમ છતાં બી આપણી જોડે 4 ઓપ્શન આવે અને એની આપણે જે સિરીઝ બનાવવાની આવે તો એના માટે આપણા અલગ અલગ નિયમો છે. તો એ નિયમો વન બાય વન આપણે અહીંયાથી સમજીશું અને એ નિયમોને આધારે એસિડિકતાનો ચડતો ક્રમ અથવા ઉતરતો ક્રમ તમે બનાવી શકો છો. તો આપણે અહીંયા આગળથી વન બાય વન એના જે છે કે અલગ અલગ નિયમો જોતા જઈએ. તો એના નિયમોની અંદર આપણે જોઈશું અહીંયા આગળથી પ્રથમ જે નિયમ છે, તો પહેલો જે નિયમ છે કે આની અંદર ફિનોલની એસિડિકતા કેવી આવશે? આલ્કોહોલ કરતા વધારે, અને આલ્કોહોલ પાણી કરતા વધારે. પાણી કરતા આલ્કોહોલ વધારે, આલ્કોહોલ કરતા ફિનોલની. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે બંને કેવા છે? નિર્બળ એસિડ છે. બંને કેવા છે? અહીંયા આગળથી નિર્બળ એસિડ છે. આલ્કોહોલ ફિનોલ બંને નિર્બળ એસિડ છે. હવે આપણે જોઈ શકાય કે પાણી કરતા આલ્કોહોલની એસિડિકતા કેવી છે? વધારે. આલ્કોહોલ કરતા ફિનોલની એસિડિકતા કેવી છે? વધારે. તો અહીંયા આગળથી એક આ સિરીઝ આપણી જોડે અહીંયાથી તૈયાર થઈ ગઈ. હવે આપણે અહીંયાથી આલ્કોહોલના અલગ અલગ નિયમો જોઈશું, ત્યારબાદ આપણે ફિનોલ માટેના અલગ અલગ નિયમો જોઈશું. તો આપણે અહીંયા આગળથી આલ્કોહોલ માટેના જે છે કે નિયમો જોઈશું. તો આલ્કોહોલ માટે જે છે કે આપણે અલગ અલગ નિયમો, તેની અંદર પહેલો નિયમ આપણે આ થઈ ગયો. હવે બીજો નિયમ જોઈએ. કાર્બનની સંખ્યા વધે તેમ એની જે છે કે એસિડિકતા શું થાય? ઘટે. તો કાર્બનની સંખ્યા વધે તેમ એસિડિકતા ઘટે. તો કાર્બનની સંખ્યામાં જે છે કે વધારો થાય છે તેમ એસિડિકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો કાર્બન સંખ્યા વધતી જશે તેમ એસિડિકતા અહીંયા આગળથી ઘટતી હોય છે. તો કાર્બનની સંખ્યા જેટલી ઓછી એટલી એસિડિકતા કેવી કહેવાય? વધારે. તો આપણે અહીંયા આગળ સિરીઝ શું બને? CH3OH, મિથેનોલ, ઇથેનોલ,
પ્રોપેનોલ. તો જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય છે, આમાં 1 કાર્બન છે, આમાં 2 કાર્બન છે, આમાં 3 કાર્બન છે, તો કાર્બનની સંખ્યા વધતી જાય છે તેમ તેમ અહીંયા આગળથી એસિડિકતા શું થતી જાય છે? ઘટતી જાય છે. હવે આપણે એવી જ રીતે શાખામાં જોઈએ કે જો ધારો કે કાર્બનની શાખા વધે તેમ એસિડિકતા ઘટે. તો કાર્બનની શાખા વધે તેમ એસિડિકતા ઘટે છે. તો કાર્બનની સંખ્યા વધી તેમ એસિડિકતા ઘટે છે. તો અહીંયા આગળથી કાર્બનની શાખા વધે છે તો તેમ એસિડિકતા ઘટે છે. આ જે છે કે સમાન કાર્બન માટે લાગુ પડે. સમાન કાર્બન માટે આ નિયમ કોના માટે લાગુ પડે? સમાન કાર્બન માટે. તો એવી જ રીતે જોઈએ તો CH3 CH2 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 OH. તો આ કયો થઈ ગયો? પ્રાથમિક આલ્કોહોલ. એવી જ રીતે 4 કાર્બન છે આમાં. એવી જ રીતે આપણે દ્વિતીયક લઈએ તો CH3 CH2 CH OH CH3. તો આ દ્વિતીયક આલ્કોહોલ થઈ ગયો. અને એવી જ રીતે આપણે તૃતીયક લઈ શકાય CH3 C CH3 CH3 OH. તો આ થઈ ગયો આપણો તૃતીયક આલ્કોહોલ. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. તો પ્રાથમિક આલ્કોહોલની એસિડિકતા કેવી આવશે? વધારે. દ્વિતીયક આલ્કોહોલની એસિડિકતા કેવી થશે? ઓછી. અને તૃતીયક આલ્કોહોલની એસિડિકતા કેવી થશે? એનાથી ઓછી. તો આ આપણો અહીંયા આગળથી ત્રીજો નિયમ થશે. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ માટે આપણે આ સિરીઝનો ઉપયોગ કરી શકાય કે એની અંદર જેમ જેમ કાર્બનની શાખા વધતી જાય છે તો એમ એની અંદર એસિડિકતામાં બી ઘટાડો થતો જાય છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેવાય, એટલે એના હિસાબે જે છે કે એની એસિડિકતા ઘટતી હોય છે. તો એક જે છે કે આપણે અહીંયા આગળથી આ નિયમ થઈ જશે. ત્યારબાદ એના જે વિસ્થાપિત સ્થાન હોય છે તો વિસ્થાપિત સ્થાનમાં જોડાયેલા ક્રિયાશીલ સમૂહો જો ઇલેક્ટ્રોન વિડ્રોલિંગ ગ્રુપ હોય અથવા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન જે છે કે દાતા સમૂહ કહેવાય. ઇલેક્ટ્રોન વિડ્રોલિંગ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન આકર્ષણ સમૂહ કહેવાય. તો આ ઇલેક્ટ્રોન આકર્ષણ સમૂહ છે અને આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો અહીંયા આગળથી દાતા સમૂહ જોડાયેલો હોય તો એ વખતે એની એસિડિકતા ઓછી થાય અને વિડ્રોલિંગ ગ્રુપ જોડાયેલો હોય તો એ વખતે એની એસિડિકતા અહીંયા આગળથી વધી જતી હોય છે. તો વિડ્રોલિંગ ગ્રુપની અંદર શું થાય? તો અહીંયા આગળથી ROH જે છે તો એના હિસાબે જે છે કે આ ઇલેક્ટ્રોન લઈ લે તો વિડ્રોલ કરી લે અને હાઇડ્રોજન H+ ના ફોર્મમાં જલ્દી છૂટો કરી દે. જ્યારે આ R શું કહેવાય? તો દાતા સમૂહ કહેવાય. એ આપવા પ્રયત્ન કરે. તો એ આપવા પ્રયત્ન કરે એના કારણે એસિડિકતાને ઘટાડે તો H+ ને જલ્દી છૂટો પડવા દે નહીં. તો અહીંયા આગળથી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા જેટલી વધારે હશે અથવા શાખામાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જેટલા જોડાયેલા હશે તો એમ એની એસિડિકતા ઓછી થશે. ઇલેક્ટ્રોન વિડ્રોલિંગ ગ્રુપ જોડાયેલા હશે તો તેમ એની એસિડિકતા વધારે થશે. હવે ડોનેટિંગ ને વિડ્રોલિંગ ને આપણે જો અલગ કરવા હોય તો જેના પ્લસ ચાર્જ વાળા છે, પ્લસ વેલેન્ટ ઇલેક્ટ્રોનો છે, બધા ઘટક કણો અથવા ન્યુટ્રલ છે તે બધા ઇલેક્ટ્રોન ડોનેટિંગ થશે. નેગેટિવ ચાર્જ વાળા છે તે બધા વિડ્રોલિંગ થશે. જેમ કે Cn- છે તો OH- છે, હેલોજન ગ્રુપ છે તે બધા વિડ્રોલિંગ થશે. તો Cn- તો એ બધા જે છે કે આપણે માઈનસ વાળા કેવા થશે? વિડ્રોલિંગ ગ્રુપ થશે. NO2 છે, પછી આલ્કેન શૃંખલા છે તે બધા કેવા થશે? તો ડોનેટિંગ ગ્રુપ થશે. કાર્બનની શૃંખલાઓ છે તો અલગ અલગ પ્રકારના કાર્બનિક સંયોજનો છે બધા કેવા થશે? તો ડોનેટિંગ થશે. તો આ રીતે ઇલેક્ટ્રોન ડોનેટિંગ અને વિડ્રોલિંગ બંનેને અલગ કરી શકાય. હવે આપણે જે ઉપરના ઉદાહરણમાં જોઈશું ને તો ઉપરના ઉદાહરણની અંદર આપણને આ આલ્કેન શૃંખલાઓ છે. તો આલ્કેન શૃંખલાઓ કેવી કહેવાય? તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેવાય. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની અહીંયાથી સંખ્યા જેમ જેમ વધતી જાય છે આપણે જોઈ શકાય કે આની અંદર એક ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, આની અંદર 2 છે, જ્યારે આની અંદર કેટલા છે? તો આની અંદર આપણી જોડે 3 છે. તો આની અંદર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા કેટલી છે? તો 3 છે. અહીંયા હોય છે. તો જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા વધી તેમ એસિડિકતા શું થઈ ગઈ? ઘટી ગઈ. તો આપણે અહીંયા આગળથી એમ લખી શકાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા વધે તેમ એસિડિકતા ઘટે. તો આ નિયમ કયો થશે? તો આ જ ફોલો થશે. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા વધે છે તેમ અહીંયા આગળથી શું થશે? તો એની એસિડિકતા ઘટે છે. તો એ આપણી અહીંયા આગળથી શાખાને આધારે એને લખી શકાય છે. તો એના આધારે લખી શકાય. ત્યારબાદ છઠ્ઠો નિયમ, ઇલેક્ટ્રોન વિડ્રોલિંગ ગ્રુપની
સંખ્યા વધે તેમ એસિડિકતા વધે. તો અહીંયા આગળથી ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપની સંખ્યા વધે છે તેમ એસિડિકતા વધે છે. તો મતલબ કે અહીંયા આગળથી જો આપણે આ આલ્કેન શૃંખલાઓ હટાવી દઈએ અને એની જગ્યાએ ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ કોઈ એડ કરી દઈએ તો એના આધારે જે છે કે આ સિરીઝ આખી ઉલટી થઈ જશે. તો એના હિસાબે જોઈએ તો જો ધારો કે અહીંયા આગળથી Cl C Cl Cl અને OH. તો આ OH ધરાવતો જે કાર્બન છે તો કેટલા હેલોજન સાથે જોડાયેલો? 3 હેલોજન સાથે. 3 એ 3 કેવા છે? વિથડ્રોલિંગ ગ્રુપ છે. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયાથી Cl CH Cl OH. ત્યારબાદ અહીંયાથી CH Cl OH. તો આ રીતનો કમ્પાઉન્ડ છે. હવે આની અંદર ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ કેટલા છે? 1 છે. આની અંદર કેટલા છે? 2 છે. જ્યારે આની અંદર કેટલા છે? 3 છે. તો ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપની સંખ્યા જેટલી વધારે તો આ તૃતીયક, આ દ્વિતીયક અને પ્રાથમિક. તો ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપની સંખ્યા જેટલી વધારે એટલી એની જે છે કે એસિડિકતા કેવી આવશે? વધારે જોવા મળશે. તો ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપની સંખ્યા જે છે કે આની અંદર વધારે છે તો આની એસિડિકતા વધુ, આની ઓછી, નાની એનાથી ઓછી. ત્યારબાદ સાતમો નિયમ જોઈએ કે ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ જેટલો નજીક એટલી એસિડિકતા વધુ. ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ OH ની જેટલો નજીક એટલી એસિડિકતા વધુ. ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ OH ની જેટલી નજીક હશે, જેટલો નજીક હશે એટલી એની એસિડિકતા કેવી આવશે? વધારે આવશે. તો ધારો કે આપણે અહીંયાથી જોઈએ CH3 CH2 CH Cl OH. તો આ આપણે અહીંયા આગળ ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ થઈ ગયો. તો પહેલા જ નંબરના કાર્બન ઉપર છે. પછી CH3 CH Cl CH2 OH. ત્યાર પછી CH3 CH2 Cl CH2 CH2 OH. તો આપણે અહીંયા આગળથી જોઈ શકાય છે કે અહીંયા આગળથી આ પહેલા નંબરના કાર્બન પર Cl છે, પહેલા નંબરના કાર્બન પર Cl છે, અહીંયા બીજા નંબરના કાર્બન પર Cl છે અને અહીંયા ત્રીજા નંબરના કાર્બન પર. તો આ ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ છે. તો ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ OH ની જેટલો નજીક છે એટલી એસિડિકતા કેવી? વધારે. જેમ જેમ OH થી દૂર જતો જાય તેમ તેમ એની એસિડિકતા શું થતી જાય? ઘટતી જાય. તો OH ની જેટલો નજીક એટલી એસિડિકતા વધારે, જેટલો દૂર જશે એટલી એસિડિકતા અહીંયાથી ઘટતી જશે. તો સેમ કન્ડિશન કે આપણે અહીંયા આગળથી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ માટે લઈએ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ OH ની જેટલો નજીક એટલી એસિડિકતા ઘટે. તો એનાથી ઊંધું થઈ જશે આખું. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જેટલો OH ની નજીક એટલી એસિડિકતા શું થઈ જશે? ઓછી થઈ જશે. જેમ કે ઉદાહરણમાં લઈએ તો CH2 NO2 CH2 CH2 OH, CH3 CH NO2 CH2 OH, CH3 CH2 CH2 NO2 OH. NO2 જે છે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જે છે કે અહીંયા આગળથી જોઈએ તો 1 2 અને 3 ઉપર છે, અહીંયા આગળ જોઈએ તો 1 2 ઉપર છે અને અહીંયા 1 ઉપર છે. તો અહીંયા આગળથી આની એસિડિકતા કેવી હશે? ઓછી. જેટલો નજીક એટલી એસિડિકતા કેવી? ઓછી. જેમ જેમ દૂર જશે તેમ એસિડિકતા વધે. તો અહીંયા આગળથી આ બાજુ જઈએ તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની જે છે કે સિરીઝ, જો પહેલા નંબર ઉપર ડોનેટિંગ ગ્રુપ હશે અને બીજા નંબર ઉપર બી હશે તો ડોનેટિંગ ગ્રુપને આધારે આપણે જોઈએ તો પહેલાની ઓછી, બીજાની વધુ, ત્રીજાની એનાથી વધુ. તો આ રીતે જે છે કે આપણે અહીંયા આગળથી 8 જે નિયમો છે એ આ રીતે આપણે જોઈ શકાય છે. આ બધા જે છે કે આપણે આલ્કોહોલ માટેના જોયા. આ બધા નિયમો કોની માટે લાગુ પડે છે? આલ્કોહોલ માટે. હવે આલ્કોહોલની જે સિરીઝ બનાવી હોય તો આટલા નિયમોને આધારે બનાવી શકાય અને ત્યારબાદ જે છે કે ફિનોલ માટેના જે છે કે એના અલગ નિયમો છે. તો એ નિયમો આપણે હવે જોઈશું. તો પહેલા આપણે અહીંયા આગળથી એકવાર રિવાઇઝ કરી લઈએ કે પાણી કરતા આલ્કોહોલની વધારે, આલ્કોહોલ કરતા ફિનોલની એસિડિકતા વધારે. પછી જે છે કે કાર્બનની સંખ્યા વધે તેમ એસિડિકતા વધતી જાય. તો અહીંયા 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન. કાર્બનની શાખા વધે છે તેમ એસિડિકતા ઘટે છે. તો અહીંયા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ડોનેટિંગ કરતા વિથડ્રોલિંગની એસિડિકતા વધુ હોય.
ડોનેટિંગ ની શાખા વધે તેમ એસિડિકતા ઘટે, તો આ નિયમ લાગુ પડે છે. ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપની સંખ્યા વધે તેમ એસિડિકતા વધે છે, તો અહીંયા જો 3 વિથડ્રોલિંગ છે, 2 વિથડ્રોલિંગ છે અને 1 વિથડ્રોલિંગ છે, તો અહીંયાથી એસિડિકતા એ પ્રમાણે જોવા મળે. ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ OH ની જેટલો નજીક એટલી એસિડિકતા વધુ, પહેલા ઉપર, બીજા ઉપર ને ત્રીજા ઉપર. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ OH થી જેટલો નજીક એટલી એસિડિકતા ઓછી હોય તો ઘટે છે, તો અહીંયા આગળ આની ઓછી છે, બીજા ઉપર વધારે, ત્રીજા ઉપર એનાથી વધારે. તો આ રીતે જે છે કે આપણે એની એસિડિકતાનો ક્રમ લખી શકાય છે. હવે વાત કરીએ ફિનોલ માટે. તો ફિનોલ ની અંદર જે છે કે આપણે આ રીતે સિરીઝ આપણે બનાવી શકાય છે. ફિનોલ માટે 9 નંબરનો નિયમ છે. તો ફિનોલ ની અંદર જે છે કે આપણે અહીંયા આગળથી OH, હવે ફિનોલ ની અંદર જે છે કે આપણે અહીંયા આગળથી જો કોઈ શાખામાં ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ જોડાય અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાય તો એ વખતે આના કરતા આની એસિડિકતા કેવી કહેવાય? વધુ, અને આના કરતા આની એસિડિકતા કેવી કહેવાય? વધુ. તો જો ફિનોલ ની અંદર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કોઈ શાખામાં ઓર્થો મેટા પેરા સ્થાનમાં જોડાઈ ગયો તો એની એસિડિકતા ઓછી થઈ જશે, અને જો ફિનોલમાં ઓર્થો મેટા પેરા સ્થાનમાં જો કોઈ ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ જોડાઈ ગયો તો એની એસિડિકતા વધી જશે. તો આ રીતે આપણે જે છે કે એના કન્સેપ્ટ લઈ શકાય. હવે આમાં બી એવી રીતે શાખા વધે તો અહીંયા આગળથી એક ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ હોય તો 2 હોય તો એની એસિડિકતા વધુ, 3 હોય તો એની એસિડિકતા વધુ. તો એ રીતે આપણે એના જે છે કે ક્રમ લખી શકાય છે. ત્યારબાદ 10મો નિયમ, તો અહીંયા આગળથી ઓર્થો મેટા અને પેરા માટેનો છે. તો જો કોઈ OH જે છે કે વિસ્થાપિત સ્થાન, ધારો કે OH ઉપર અહીંયા આગળથી હોય, ઓર્થો સ્થાનમાં હોય યા પેરા હવે આ પેરા સ્થાન માટે છે, આ ઓર્થો સ્થાન માટે છે અને આ મેટા સ્થાન માટે છે. આની લગભગ સમાન જેવી હોય, ઓર્થો અને પેરાની બહુ માઇનર ફરક હોય એટલે બંનેને સમાન લઈ શકાય છે. પેરા અને ઓર્થોની એસિડિકતા સમાન લઈ શકાય છે, જ્યારે મેટાની એસિડિકતા ઓછી લઈ શકાય છે. તો ઓર્થો અને પેરાની જે છે કે લગભગ એસિડિકતા સમાન આવશે, જ્યારે મેટાની કેવી આવશે? ઓછી આવશે. તો ટોટલ આટલા જે 10 નિયમો છે એ 10 નિયમોને ધ્યાનમાં રાખો અને એના આધારે જે છે કે અલગ અલગ પ્રકારની એસિડિકતાના જે છે કે આપણે અહીંયાથી કન્સેપ્ટને આધારે એના અલગ અલગ જે છે કે ઉદાહરણ સોલ્વ કરી શકાય. તો હવે જે છે કે તમે આટલા 10 જે નિયમો છે એને વ્યવસ્થિત રીતે લખીને કમ્પ્લીટલી તૈયાર કરો, કમ્પ્લીટલી એની સિરીઝ યાદ રાખો, અને આના પછીના જે નેક્સ્ટ લેક્ચરમાં હું આના અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ તમને કરાવીશ. આ બધા નિયમો ફોલો થાય એ રીતના બધી રીતે આપણે એના અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ નિયમોને બધાને એપ્લાય કરીશું, પરંતુ તે પહેલા આ બધા નિયમો કમ્પ્લીટલી તૈયાર કરો, તો નેક્સ્ટ લેક્ચરના બધા અલગ અલગ એક્ઝામ્પલને તમે ઇઝીલી સમજી શકશો. ઓકે, થેન્ક યુ.